તો સાબર ડેરીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જેલમાં ગયેલા 47માંથી 41 પશુપાલકો જેલમાંથી મુક્ત થવાના છે અને સેશન્સ કોર્ટે 41 પશુપાલકોના જામીન મંજૂર કર્યા છે। 41 લોકોને સોમવારે જામીન મળશે। સંખ્યા વધુ હોવાને કારણે સોમવારે જેલમાંથી મુક્તિ મળશે। તો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પશુપાલકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી અને રોષે ભરાયેલા પશુપાલકોની પણ ભાવફેર ઉપરાંતની મુખ્ય માંગને લઈને જેલમાં બંધ પશુપાલકોનો છુટકારાની વાત હતી અને તેને લઈને હવે સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। સાબર ડેરી તેમજ પશુપાલકો વચ્ચેના વિવાદના સૌથી મોટા સમાચાર ન્યૂઝ કેપિટલ પાસે છે અને જે પ્રમાણે સાબર ડેરી દ્વારા સાબર ડેરી ખાતે જે પ્રમાણે પશુપાલકોને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ને ત્યારબાદ પોલીસે જે પ્રમાણે જે 74 જેટલા પશુપાલકો છે તે લોકોની સામે નામજોગ ફરિયાદ નોંધી હતી ને 1000ના ટોળા સામે જે પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે જે 47 જેટલા જે પશુપાલકો છે તે લોકોને રાઉન્ડ અપ કર્યા હતા અને તે લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે ને જે પ્રમાણે આરોપીઓ દ્વારા જે પશુપાલકો છે તે પશુપાલકોના વકીલ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે ને આજે જે સેશન કોર્ટ છે જિલ્લાની કોર્ટની અંદર આની હિયરિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને જે કોર્ટનો ચુકાદો છે તે આવ્યો છે અને જે 47માંથી 41 જેટલા પશુપાલકો છે તે સોમવારના રોજ જેલ મુક્ત થશે ને જે અન્ય 6 બીજા પશુપાલકો છે તે લોકોની પણ જામીન અરજીની ઝડપીથી સુનાવણી થશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે સાબર ડેરી ખાતે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો જે વિરોધ દર્શાવી રહ્યા છે ને જે પશુપાલકો જેલમાં બંધ છે તે જેલ મુક્તિની વાત કરવામાં આવી રહી છે અને જેલ મુક્તિ બાદ જે દૂધ ભરાવવાનો નિર્ણય છે તે સમેટવામાં આવશે અને જે દૂધ ભરાવવાની શરૂઆત કરવામાં આવશે તેની માટે પણ સૌથી મોટા સમાચાર છે અને ખાસ કરીને સાબર ડેરી માટે સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે પ્રમાણે કોર્ટ દ્વારા જે 41 જેટલા પશુપાલકોની જામીન અરજીની સુનાવણી કરવામાં આવી છે અને સોમવારના રોજ જે ઓર્ડર છે તે ઓર્ડર આપવામાં આવશે અને સોમવારના રોજ આ પશુપાલકો છે તે જેલ મુક્ત થશે જેને લઈ જે સાબર ડેરી સામે જે દિન પ્રતિદિન વિરોધનો વંટોળ વધી રહ્યો હતો તે હવે શાંત થવાનું નામ લેશે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।